તો વિદ્યાર્થીઓ મજામાં? તમે બધા બહુ સરસ રીતે આગળના વિડીયો લેક્ચર્સ દ્વારા તમારા નામાના મૂળ તત્વો વિષયને ભણી રહ્યા હતા. અને આ પ્રક્રિયા દ્વારા જો આપણે ભણાવીએ છીએ તેનાથી તમને મને લાગે છે બહુ સરસ રીતે સમજ પણ પડી રહી છે. અત્યાર સુધી તમે કુલ 8 ચેપ્ટર ભણ્યા છો એકાઉન્ટન્સીમાં, જેના દ્વારા આખી નામાની પ્રક્રિયાનો તમે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. હવે મુખ્ય કાર્ય ખાતા વહી બનાવવી અને તેમાં ખતવણી કરવાનું આપણે આજે શીખવાના છીએ. આના અગાઉના વિડીયો લેક્ચર્સમાં તમે આ ચેપ્ટરની થિયરી એટલે કે ખાતા વહી શું છે, ખાતાનો અર્થ, ખાતાનો દોરવાનો પ્રકાર, ત્યાર પછી ખાતા વહી બનાવવાથી શું ફાયદા થાય છે, ખાતા વહીની અનુક્રમણિકાનો અભ્યાસ કર્યો. બીજો એક મુદ્દો થિયરીનો છે જેનાથી આપણે આ વિડીયો લેક્ચર્સની શરૂઆત કરીએ છીએ. એમાં ખાતા વહી જે બનાવવામાં આવે છે તેના કયા કયા સ્વરૂપ છે એની ચર્ચા કરીએ. ખાતા વહીના સ્વરૂપ મુખ્યત્વે 3 પ્રકારના છે. નંબર 1, બાંધેલો ચોપડો. બાંધેલો ચોપડો સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ રાખતા હોય છે. પસંદ કરતા હોય છે. બાંધેલો ચોપડો એટલે જેમ તમે બુક બાઇન્ડિંગ કરેલો ચોપડો હોય એને આપણે બાંધેલો ચોપડો કહીએ. તેમાં શરૂઆતમાં અનુક્રમણિકા આપેલી હોય છે. તેને ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ બહુ સરળ પ્રક્રિયા કહી શકાય છે. પરંતુ આની એક મર્યાદા છે કે આમાં કોઈ નવો કાગળ ઉમેરવો હોય તો તમે આમાં કાગળ ઉમેરી શકતા નથી, કારણ કે તે બાંધેલો ચોપડો છે. બીજું છે છૂટા પાનાની પદ્ધતિ. છૂટા પાનાની પદ્ધતિ એટલે કાગળ બધા છૂટા મૂકેલા હોય અને એક આખો બંચ બનાવેલો હોય, તો એની અંદર જાડા પૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ હોય છે. આ કળ સાથે સંકળાયેલું છે. તેમાં દરેક પાનાને નંબર આપેલા હોય છે. આપણે ઘરમાં તમે ફાઇલ જોઈ હશે અથવા ઓફિસ ફાઇલ તમે જોઈ હશે જેમાં એક પછી એક કાગળ ઉપરા ઉપરી મૂકવામાં આવે છે. દરેક કાગળને નંબર આપેલો હોય અને તેને એક કળ સાથે સાંકળીને બંધ કરેલો હોય, તો એને છૂટા પાનાવાળી પદ્ધતિ કહેવાય. અને ત્રીજું છે કાર્ડ સ્વરૂપે. આ સ્વરૂપ સલામત છે અને વધુ સગવડવાળું છે. જેમાં પાનાના બદલે કાર્ડ રાખવામાં આવે છે. અને બધા કાર્ડ ધાતુના સળિયા સાથે સાંકળી એક કેબિનેટમાં
રાખવામાં આવે છે. એટલે કે એક કાર્ડ બધાને એક જ કાર્ડમાં ગોઠવીને, એક જ સળિયામાં ગોઠવીને એક કેબિનેટમાં એટલે કે અલગ કબાટમાં તેને મૂકવામાં આવે છે. આ પ્રમાણે 3 પ્રકારની ખાતાવહીઓ અત્યારે બહુ પ્રચલિત છે. પરંતુ આજના કોમ્પ્યુટરના યુગમાં હવે તો બધું કોમ્પ્યુટરની અંદર જ લખાતું હોય છે. પરંતુ જ્યારે હાથેથી લખવાનું થાય ત્યારે ખાતાવહી 3 પ્રકારની બજારમાં જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે આપણે ખાતાવહી ખતવણી ચેપ્ટરની તમામ પ્રક્રિયાઓનો બહુ સરસ રીતે અભ્યાસ કર્યો. હવે મિત્રો, તમારે આ જે તમારું પ્રકરણ છે તેનો અભ્યાસક્રમની વાત કરતા હોઈએ તો અભ્યાસક્રમમાં તમારે આમનોંધ બનાવવાની હોઈ શકે, ત્યાર પછી પેટા નોંધ બનાવવાની હોય, ત્યાર પછી ખાસ આમનોંધ બનાવવાની થાય, રોકડ મેળ બનાવવાનો થાય. આ બધું બનાવ્યા પછી તેની ખતવણી કરવાની છે. ખતવણી કર્યા પછી તેની બાકી શોધવાની છે અને બાકી શોધ્યા પછી તમારે કાચું સરવૈયું બનાવવાનું છે. તો આ પ્રમાણે તમામ પ્રક્રિયાઓ તમારે આ ચેપ્ટરમાં શીખવાની છે, જેની શરૂઆતના ભાગરૂપે આપણે આમનોંધ પરથી ખતવણી કરવાની વાત શીખીશું. તો તમે બધા સ્વાધ્યાયનો દાખલા નંબર 1 કાઢો કે જેમાં તમને આમનોંધ લખવા માટે કહ્યું છે અને આમનોંધ પરથી તમારે ખતવણી કરવાની પ્રક્રિયા કરવાની છે. તો બધા હવે તૈયાર થઈ જઈએ આપણે સ્વાધ્યાયના દાખલો ગણવા માટે. સ્વાધ્યાયમાં પેજ નંબર 244 ઉપર તમને દાખલા આપેલા છે. તો 244 નંબર પેજ ઉપર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5 છે અને એમાં લખ્યું છે શ્રી કટારાના ચોપડામાં આમનોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. તો અહીંયા આપણે મથાળું લખીશું શ્રી કટારાના ચોપડામાં આમનોંધ. મિત્રો, પહેલાં તમે જે રીતે આમનોંધ દોરી છે તે પ્રમાણે તમારે આમનોંધના ખાના દોરીને દાખલામાં ગણતરી કરવાની છે. તમારી સામે હું આમનોંધ માટેના પહેલાં ખાના દોરું છું, ત્યાર પછી આમનોંધ લખીશ અને પછી આપણે ખતવણીની પ્રક્રિયા શીખવાની છે. તો આમનોંધ માટે તમને બધાને ખબર છે, તારીખ, વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર અને જમા એ પ્રમાણેના ખાના તમારે દોરવાના છે. આ દાખલામાં ક્રમ છે તો પહેલું ખાનું ક્રમનું બનશે. એટલે અહીંયા પહેલું ખાનું ક્રમ, ત્યાર પછી વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો આ પ્રમાણે તમારે નોંધ માટે ખાના તૈયાર થયા. પહેલો વ્યવહાર, બધાને આમનોંધ આવડવી જ જોઈએ, કારણ કે આમનોંધ નહીં આવડે તો આ ચેપ્ટર જ શરૂ નહીં થઈ શકે. તો સૌથી પહેલી આમનોંધ છે રૂપિયા 3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી 2,30,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો આ વ્યવહારને આપણે 2 ટુકડાઓમાં વહેંચી લઈશું. પહેલો ધંધામાં રૂપિયા લાવવામાં આવે છે તેની નોંધ કરીશું અને બીજું પછી તેમાંથી બેંકમાં ભર્યા તેની નોંધ કરીશું. તો પહેલો વ્યવહાર, રૂપિયા 3,30,000 ધંધામાં લાવ્યા એટલે નોંધ અહીંયા લખાશે. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે 3,30,000. 3,30,000. દરેક આમનોંધ પછી બાબત જે લખવી ફરજિયાત છે. ધંધામાં રોકડ લાવ્યા, પછી બીજો વ્યવહાર છે તેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા. નિયમ પ્રમાણે બેંક લાભ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર થશે. એ નોંધ આવે બેંક ખાતે ઉધાર 2,30,000, તે રોકડ ખાતે 2,30,000. એટલે આની બાબત જે લખાશે
બેંકમાં રોકડા ભર્યા. તો આ રીતે તમારે આમનોંધના પ્રમાણે જ આમનોંધ દોરવાની છે. ત્યાર પછી વ્યવહાર નંબર 2, રોકડ ખરીદી કરી ₹85,000. એટલે કે 85,000 રૂપિયા તમારા ધંધામાંથી રોકડ જાય છે અને માલ ધંધામાં આવે છે. 3 નંબર, ખરીદી ખાતે ઉધાર તે રોકડ ખાતે 85,000. બાબત જે લખાશે, રોકડેથી ખરીદી કરી. ચોથો વ્યવહાર છે, અજમલ ફર્નિચર માર્ટમાંથી 11,500નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. નંબર 4, જુઓ આ વ્યવહારમાં માત્ર અજમલ ફર્નિચર માર્ટનું જ નામ આપેલું છે, તેથી આ વ્યવહાર ઉધાર ગણાશે અને સામે તમારા ધંધામાં ફર્નિચર આવે છે. મિલકત આવે તો ઉધાર થાય અને ઉધાર ખરીદી છે એટલે અજમલ ફર્નિચર માર્ટનું ખાતું જમા થશે. એટલે આની આમનોંધ તમારે લખવી હોય તો આ પ્રમાણે લખાશે, ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે. રકમ 11,500. 11,500. બાબત જે લખાશે, અજમલ ફર્નિચર પાસેથી શાખ પર ફર્નિચર ખરીદ્યું. અને આ રીતે તમારો વ્યવહાર પૂરો થયો. 5મો વ્યવહાર, તમને બધાને આમનોંધ તો ખાસ આવડતી જ હશે. 5મા નંબરનો વ્યવહાર છે, કનુભાઈને દેવા પેટે 8,000નો ચેક આપ્યો. તમારે કનુભાઈને 8,000 રૂપિયા ચૂકવવાના છે અને તેના માટે તમે ચેક દ્વારા પેમેન્ટ કરો છો. કનુભાઈ લાભ લેનાર છે એટલે નોંધ આવશે, કનુભાઈ ખાતે ઉધાર 8,000 તે બેંક ખાતે 8,000. બાબત જે લખાશે, કનુભાઈને ચેકથી નાણાં ચૂકવ્યા. ત્યાર પછી રાજુભાઈ પાસેથી 5મા નંબરનો વ્યવહાર છે, રાજુભાઈ પાસેથી 7,800ના લેણા પેટે 7,500નો ચેક ચૂકતે હિસાબે મળ્યો. તમારે રાજુભાઈ પાસે 7,800 લેવાના છે, તેના બદલે તે તમને 7,500 આપે છે અને તમારો હિસાબ પૂરો થાય છે. એનો અર્થ એવો થાય કે તમને 300 રૂપિયા મળતા નથી અને જે નથી મળતા તે તમારા માટે નુકસાન છે, જેને ગાલખાત કે વટાવથી ઓળખાય. પરંતુ અહીંયા તમારે વટાવ શબ્દ વાપરવાનો છે કારણ કે તે તમે ઓછા મેળવો છો. તો આ વ્યવહારની નોંધ આ પ્રમાણે થશે, તમને ચેક મળે છે એટલે બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે ઉધાર 7,500, વટાવ ખાતે ઉધાર 300 તે રાજુભાઈ ખાતે 7,800. બાબત જે લખાશે, રાજુભાઈ પાસેથી ચેક મળ્યો તેના. ત્યાર પછી રોકડ વેચાણ 15,000. 7 નંબરનો વ્યવહાર, વેચાણ કર્યું છે એટલે રોકડ તમારા ધંધામાં આવશે. રોકડ આવે તો ઉધાર થાય એટલે રોકડ ખાતે ઉધાર 15,000 તે વેચાણ ખાતે 15,000. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 15,000. બાબત જે લખાય, રોકડેથી વેચાણ કર્યું તેના.
ત્યાર પછી લખ્યું છે રમેશભાઈને કરેલું ઉધાર વેચાણ 75,000. રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 75,000. રમેશભાઈને ઉધાર વેચાણ કર્યું તેના રમેશભાઈ લાભ લેનાર છે એટલે રમેશભાઈ ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા થશે. છેલ્લો વ્યવહાર છે પગાર ચૂકવ્યો 6,200. તો નોંધ આવશે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે 6,200. અને ત્યાર પછી તમારે સરવાળો કરવાનો. એટલે આખી પ્રક્રિયા જે આમનોંધ કરવા માટેની છે તે તમારે કરવાની છે. હવે આપણો ખરેખર સ્વાધ્યાય શરૂ થાય છે કે આ સ્વાધ્યાય શું કહેવા માગે છે. તો તમારે ધ્યાન આપવાનું કે પહેલાં તમને આમનોંધ દોરવા માટે કહ્યું છે, તો તમે આમનોંધ તૈયાર કરી અને ત્યાર પછી તમારે નક્કી કરવાનું કે કેટલા નવા નામ અહીંયા તમને આમનોંધમાં દેખાય છે. મારો કહેવાનો આશય છે કે આની અંદર તમને જેટલા પણ નામ નવા દેખાય છે તેટલા બધા તમારે ખાતા દોરવાના છે. જેમ કે પહેલું નામ રોકડ ખાતું છે, જે શબ્દ પહેલીવાર આવે છે. પછી મૂડી ખાતું શબ્દ પહેલીવાર આવે છે. પછી બેંક છે, રોકડ શબ્દ આવી ગયો છે કે એ ખાતું તમારું નહીં દોરાય. ત્યાર પછી ખરીદ ખાતું, રોકડ ખાતું આવી ગયું. ફર્નિચર ખાતું, અજમલ ફર્નિચર માર્ટ ખાતું. કનુભાઈનું ખાતું, બેંક ખાતું આવી ગયું છે. બેંક ખાતું આવી ગયું. વટાવ ખાતું, રાજુભાઈનું ખાતું. રોકડ ખાતું આવી ગયું. વેચાણ ખાતું આગળ તમારું છે. વેચાણ ખાતું નથી આવ્યું તો વેચાણ ખાતું આપણે બનાવીશું. રમેશભાઈનું ખાતું, તો રમેશભાઈનું નામ છે પહેલી વખત આવે છે. વેચાણ ખાતું આવી ગયું છે ને પગાર ખાતું. આ પ્રમાણે આટલા ખાતા તમારે બનાવવાના છે. આપણે ખાતો માટેનો નમૂનો આગળ જોયો છે. તો અહીંયા હું તમારી સામે આ તૈયાર કરવાના ખાતાના નામની યાદી જે આપણે હમણાં ઠીક કરી, રોકડ ખાતું, બેંક ખાતું, ખરીદ ખાતું, ફર્નિચર ખાતું, અજમલ ફર્નિચર માર્ટ, કનુભાઈ, વટાવ, રાજુભાઈ, રમેશભાઈ, વેચાણ અને પગાર. આમ 11 ખાતા તમારે તૈયાર કરવાના છે. હવે તમારે ખાતા વહીને ખતવણી એવું નામ આપવાનું. અહીંયા તમને ખાતા વહી દોરીને આપેલી છે. ઉપર હેડિંગ આપવાનું ખાતા વહી, અને એક પછી જેટલા પણ ખાતાઓ બનાવે છે તમામ પ્રકારના ખાતા તમારે બનાવવાના. ખાતા જુઓ અહીંયા તમારી સામે જે બનાવ્યા છે તે નમૂના પ્રમાણે જ બનાવવાના છે. ઉધાર બાજુ તારીખ, વિગત, નોંધ, પાન નંબર, રકમ. તારીખ, વિગત, નોંધ, પાન નંબર, રકમ. તો આ પ્રમાણે રોકડ ખાતું, બેંકનું ખાતું, મૂડી ખાતા, ફર્નિચર ખાતા, અજમલ ફર્નિચર માર્ટનું ખાતું, ત્યાર પછી વટાવ ખાતું અને રાજુભાઈ ખાતું. મેં અમુક ખાતાઓ બનાવ્યા છે. બાકીના તમને ખતવણી શીખવાડ્યા પછી તમે જાતે બનાવી શકશો અને થોડી જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે ફાયદો છે. એ દૃષ્ટિએ મેં બાકીના બીજા ખાતા તમારા ઉપર છોડ્યા છે. એક વખત પ્રક્રિયા શીખી લો એટલે તમને બધાને સરસ રીતે ખતવણી કરતાં આવડશે. હવે આપણે પહેલો વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર છે રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. તો આ વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા છે. એક રોકડ ખાતું છે અને બીજું મૂડી ખાતું છે. તો હવે આપણે રોકડ ખાતામાં અને મૂડી ખાતામાં આ વ્યવહારની ખતવણી કરવા માટેની શીખવાણી કરવાનું છે. રોકડ ખાતે ઉધાર 3,30,000 તમારે લખવાના છે. તો રોકડ ખાતું આપણે બનાવ્યું છે. તો આ રોકડ ખાતું છે તેની આ ઉધાર બાજુ છે. 3,30,000 રૂપિયા આપણે લખ્યા. એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ 3,30,000 લખ્યા. હવે મુખ્ય વસ્તુ એ છે કે રોકડ ખાતામાં 3,30,000 તો મૂક્યા, પરંતુ તેના માટે સામેના ખાતાનું નામ, રોકડની માટે સામેના ખાતાનું નામ મૂડી છે. આ ઉધાર બાજુ છે તેની સામેની બાજુ જમા બાજુ કહેવાય. તો જમા બાજુ નામ છે મૂડી ખાતે. તો તમારે અહીંયા લખવાનું છે મૂડી ખાતે. ફરીથી સમજાવું છું. રોકડ ખાતાની ઉધાર બાજુ 3,30,000 લખવાના છે. એના માટે સામેના ખાતાનું નામ મૂડી છે. તો તમારે અહીંયા વિગતમાં લખવાનું છે મૂડી ખાતે. અને
મૂડી ખાતું જે બનાવ્યું છે એ મૂડી ખાતાની જમા બાજુ તમારે 3,30,000 લખવાના છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે મૂડી ખાતાની જમા બાજુ 3,30,000 લખવાના છે. પરંતુ આ મૂડી ખાતા માટે સામે ઉધાર બાજુ નામ રોકડ ખાતાનું લખેલું છે. તો મૂડી ખાતાની જમા બાજુ તમારે 3,30,000 લખવાના, પરંતુ વિગતમાં તમારે રોકડનું નામ લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂડી ખાતાની જમા બાજુ 3,30,000 લખ્યા, પરંતુ તેની સામે આપણે રોકડનું નામ લખેલું છે. તો આ પ્રમાણે તમે પહેલા વ્યવહારની નોંધ કરી તેમ કહેવાય. વધારે સમજ તમને બીજા વ્યવહારમાં પડશે. બીજો વ્યવહાર છે બેંક ખાતે ઉધાર 2,30,000 તે રોકડ ખાતે 2,30,000. આનો અર્થ એવો થાય કે બેંક ખાતાની ઉધાર બાજુ તમારે 2,30,000 લખવાના છે. બેંકના ખાતાની ઉધાર બાજુ 2,30,000 લખવાના છે. તો અહીંયા મેં બેંક ખાતું બનાવ્યું છે. એ બેંક ખાતાની ઉધાર બાજુ મેં 2,30,000 લખ્યા છે, પરંતુ તેના માટે જમા બાજુ ખાતાનું નામ રોકડ છે. તો નામ લખાશે રોકડ ખાતે. તો રોકડ ખાતે 2,30,000 લખાશે, અને સાથે સાથે રોકડ ખાતે જમા બાજુ 2,30,000 લખવાના છે. એટલે કે રોકડ ખાતાની જમા બાજુ 2,30,000 લખવાના, અને તેની સામે ઉધાર બાજુ નામ બેંકનું છે. તો વિગતમાં બેંક ખાતે લખાશે. એટલે અહીંયા તમે 2,30,000 રૂપિયા જમા બાજુ જોઈ શકો છો. રોકડ ખાતાની જમા બાજુ 2,30,000, પરંતુ એના માટે સામેના ખાતાનું નામ બેંક ખાતું છે. તો બેંક ખાતે લખાશે. બોલો, ખ્યાલ આવી ગયો ને તમને બધાને? રોકડમાં કે કોઈ પણ ખાતામાં ઉધાર બાજુ ઉધારની રકમ લખવાની, પરંતુ વિગતમાં સામે જે જમાનું ખાતું છે તેનું નામ લખાશે. અને જમા બાજુ પણ તમારે વ્યવહાર લખવાનો હોય તો એના માટે સામે જે ઉધાર નામ છે તે લખવાનું રહેશે. આ પ્રમાણે તમારે ગણતરી કરતા રહેવાનું. હવે આપણે આ વ્યવહારની નોંધ કરીએ. અહીંયા લખ્યું છે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એનો મતલબ કે જો તમે રોકડ ખાતામાં નોંધ કરવા માગતા હો તો રોકડ ખાતાની જમા બાજુ તમારે 85,000 રૂપિયા લખવાના છે. રોકડ ખાતાની જમા બાજુ 85,000. તો રોકડ ખાતાની જમા બાજુ મેં 85,000 રૂપિયા લખ્યા છે. આ રોકડ ખાતું છે, તેની જમા બાજુ 85,000 લખ્યા, પરંતુ તેના માટે સામેના ખાતાનું નામ છે ખરીદ ખાતે. તો અહીંયા મેં લખ્યું છે ખરીદ ખાતે 85,000. તો આ પ્રમાણે તમારે દરેક ખાતાઓમાં ખતવણી કરવાની. હવે બીજું એક નવું શીખવાનું છે આમાં. આ જે વ્યવહારો છે તેમાં એક ખાતું ઉધાર છે ને બીજું ખાતું જમા છે. તો તમે સરળતાથી સમજી શક્યા. પરંતુ અહીંયા એક વ્યવહાર એવો છે કે જેમાં બે ખાતા ઉધાર છે અને સામે એક ખાતું જમા છે. તો આમાં સંકળાયેલા ખાતાઓમાં બેંકનું ખાતું છે, વટાવનું ખાતું છે અને રાજુભાઈનું ખાતું છે. તો 3 ખાતા આપણે બનાવવાના છે. બેંક ખાતું, વટાવ ખાતું અને રાજુભાઈનું ખાતું. બેંક ખાતું બનેલું છે, એટલે બેંક ખાતું આપણે બનાવેલું છે. સામે સામે આપણે અહીંયા વટાવ ખાતું પણ બનાવેલું છે અને રાજુભાઈનું ખાતું પણ બનાવ્યું છે. હવે આપણે ખતવણીની વિચારણા કરીએ. તો ખતવણીની વિચારણા કરીએ તો અહીંયા આપણે લખવાનું છે બેંકના ખાતાની ઉધાર બાજુ 7500. બરાબર ધ્યાન આપજો મિત્રો. બેંકના ખાતાની ઉધાર બાજુ તમારે 7500 રૂપિયા લખવાના છે, પરંતુ આ બેંક માટે સામેના ખાતાનું નામ રાજુભાઈનું છે. તો વિગતમાં રાજુભાઈ ખાતે લખાશે. તો તમે આ બેંક ખાતું જોઈ શકો છો. બેંક ખાતાની ઉધાર બાજુ તમે 7,500 લખ્યા, સામેના ખાતાનું નામ લખ્યું રાજુભાઈ ખાતે. તો આ પ્રમાણે એક વિગતની નોંધ થઈ. બીજી વિગત વિચારીએ. વટાવ ખાતાની ઉધાર બાજુ તમારે 300 લખવાના છે. વટાવ ખાતાની ઉધાર બાજુ 300 લખો, પરંતુ સામેનું ખાતાનું નામ રાજુભાઈ છે, એટલે વિગતમાં રાજુભાઈ ખાતે લખાશે. એટલે આપણે વટાવ ખાતું અહીંયા બનાવ્યું છે. તો વટાવ ખાતાની ઉધાર બાજુ 300 રૂપિયા લખ્યા, સામેના ખાતાનું નામ આપણે રાજુભાઈ છે, એટલે વિગતમાં રાજુભાઈ ખાતે લખ્યા. તો આ પ્રમાણે તો જે સિમ્પલ નોંધ થઈ હતી. પરંતુ હવે જે વાત છે તે રાજુભાઈ માટે સામે બે ખાતા છે, બેંકનું ખાતું છે અને વટાવ ખાતું છે. પરંતુ રાજુભાઈમાં જમા બાજુ તમારે નોંધ કરવાની છે.
એટલે કે રાજુભાઈના ખાતાની જમા બાજુ તમારે 7,800 લખવાના છે, પરંતુ રાજુભાઈ માટે સામે 2 ખાતા આપેલા છે, તો બંને ખાતાના નામ તમારે લખવાના છે. તો આપણે અહીંયા રાજુભાઈનું ખાતું લખ્યું છે, એની જમા બાજુ તમે લખ્યા બેંક ખાતે 7,500. જુઓ, રાજુભાઈ માટે સામે બેંક ખાતું 7500થી છે અને વટાવ ખાતું 300 રૂપિયા છે. તો રાજુભાઈના ખાતાની જમા બાજુ તમારે લખવાના છે બેંક ખાતે 7,500 અને વટાવ ખાતે 300. તો આ પ્રમાણે તમારે એક કરતાં વધારે ખાતા ઉધાર હોય અને એક કરતાં વધારે ખાતા જમા હોય તો પણ તમે ખતવણી સરસ રીતે કરી શકો છો. અને એક ખાતું ઉધાર હોય ને એક ખાતું જમા હોય તો પણ તમારે આ જ પ્રમાણે ખતવણી કરવાની છે. મને એવું લાગે છે કે તમને હવે બાકીના ખાતાઓમાં ખતવણી કરતાં સરસ રીતે આવડી જશે. બરાબર છે. તમારે કોઈ પણ પ્રકારના ખાતા જ્યારે દોરો ત્યારે દરેકમાં આવા મથાળા ફરજિયાત લખવાના છે. તારીખ, વિગત, નોંધ પાન નંબર, રકમ, તારીખ, વિગત, નોંધ પાન નંબર, રકમ, ઉધાર અને જમા દરેકમાં ફરજિયાત તમારે મથાળા લખવાના છે અને બરાબર રીતે તમારે ખતવણી કરવાની છે. આપણું ચેપ્ટર ખાતા વહીને ખતવણી છે. પહેલાં આપણે આમનોંધ લખી અને તેના ઉપરથી ખતવણી કરતાં શીખ્યા. હવે તમને જે મેં યાદી આપી છે એ યાદી પ્રમાણે મેં તમને થોડા ખાતા બનાવીને બતાવ્યા. તમારે બાકીના ખાતામાં ખતવણી કરતાં શીખવાનું છે. ટોટલ 11 ખાતા તમારે દોરવાના હતા. હવે આપણે બીજો દાખલો આમનોંધ તૈયાર કરવા માટેનો તૈયાર કરીશું અને ત્યાર પછી કયા કયા ખાતા તેમાં દોરવાના છે તેની પણ આપણે નોંધ કરીશું. બરાબર. ચલો ત્યારે મિત્રો હવે આપણે બીજા આમનોંધ માટે તૈયાર રહીએ. સૌ પ્રથમ તો આમનોંધ દોરવા માટેના ખાના તમારે દોરવાના રહેશે, જે તમે તમારા પ્રકરણ નંબર 3માં બહુ સરસ રીતે સમજી ચૂકેલા છો કે આમનોંધ માટે કયા કયા ખાતા તમારે દોરવાના છે. આ દાખલામાં તારીખ આપેલી છે તો તારીખનું ખાનું પણ તમારે દોરવાનું રહેશે. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 પંચાલ સ્ટોર્સના ચોપડે આમનોંધ પહેલાં આપણે આમનોંધ બનાવવાની છે એટલે આમનોંધનું ખાનું તૈયાર કર્યું. તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો આ પ્રમાણે તમે ખાના દોર્યા. પહેલો વ્યવહાર રૂપિયા 40,000 1 એપ્રિલ 2016 40,000 રૂપિયા રોકડા અને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધો શરૂ કરવા માટે ફર્નિચર અને રોકડ લાવવામાં આવે છે. એનો મતલબ કે બંને મિલકત ધંધામાં આવે છે અને મૂડી તરીકે આવે છે, કારણ કે ધંધો શરૂ કરવા માટે જે પણ લાવીએ તે મૂડી કહેવાય. તો અહીંયા નોંધ એવી થશે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર 40,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 20,000 રૂપિયા, મૂડી ખાતે જમા 60,000 રૂપિયા. તો રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા 60,000. બાબત જે રોકડ ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. અને આ પહેલો વ્યવહાર તમારો પૂરો થયો. બીજો વ્યવહાર છે 36,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો. જે પેટે ધવલે 15,000 રૂપિયા રોકડા ચૂકવ્યા. મિત્રો પહેલાં તમારે ગણતરી કરવી પડે. 36,000 રૂપિયાનો માલ છે, તેમાંથી 10% પ્રમાણે 3,600 તમારો વેપારી વટાવ કપાઈ જાય છે, એટલે 32,400 તમારું વેચાણ કહેવાય. અને તેમાંથી તમને 15,000 રૂપિયા મળે છે. તો બાકીના 17,400 તમારે એમની પાસેથી નાણાં લેવાના છે.
તો આ પ્રમાણે સંપૂર્ણ ગણતરી કર્યા પછી તમારે આમ નોંધ લખવાની. ટોટલ 32,400નો માલ તમારા ધંધામાંથી વેચાય છે, 15,000 રૂપિયા રોકડા મળે છે, બાકીના તમારે તેમની પાસેથી નાણાં લેવાના છે. એટલે અહીંયા નોંધ આવશે. તારીખ બીજી, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, રોકડ ખાતે ઉધાર 15,000, તે વેચાણ ખાતે 32,400. તો આ પ્રમાણે તમારી નોંધ થઈ. તેની બાબત જે લખાશે, 10% વેપારી વટાવે ધવલને માલ વેચ્યો તેના. આમ નોંધ સાચી હશે તો જ તમે ખતવણી સાચી કરી શકશો. ત્રીજો વ્યવહાર છે 3 તારીખનો. 18,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો 3/4 બેંકમાં ભરો છો એટલે બેંક ખાતે ઉધાર થશે 18,000, તે રોકડ ખાતે 18,000. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે 18,000 રૂપિયા. બાબત જે બેંકમાં રોકડા ભર્યા. ત્યાર પછી ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 8,000 રૂપિયાનો ચેક આપ્યો. આપણે ગણતરી કરીએ, 20,000 રૂપિયાની કિંમત છે, તેમાંથી 12% પ્રમાણે 2,400 રૂપિયા તમે વેપારી વટાવના બાદ કરો છો. તો 17,600 તમારે ચૂકવવાના છે. 17,600માંથી અત્યારે તમે તેમને 8,000 રૂપિયા ચૂકવી દો છો, તો 9,600 તમારે ચૂકવવાના બાકી છે. કુલ તમે 17,600નો માલ ખરીદ્યો છે એટલે તેની નોંધ તારીખ પહેલાં લખીશું 4/4. ખરીદ ખાતે ઉધાર 17,600. વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમથી તમારી ખરીદી લખાઈ 17,600. તેમાંથી 8,000 રૂપિયા તમે અત્યારે ચૂકવ્યા છે ચેક દ્વારા, તે બેંક ખાતે 8,000. અને જે નાણાં ચૂકવવાના છે તે ધારા ટ્રેડર્સને, તે ધારા ટ્રેડર્સ ખાતે 9,600. એટલે કે ધારા ટ્રેડર્સને 9,600 ચૂકવવાના બાકી છે. 8,000 રૂપિયાનો ચેક તમે ચૂકવો છો અને 17,600નો માલ તમે ખરીદો છો. બાબત જે લખાશે, ધારા ટ્રેડર્સ પાસેથી 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. પાંચમો વ્યવહાર છે, ઓફિસ ખર્ચ માટે ₹5,000 અને ઘર ખર્ચ માટે 4,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. મિત્રો, હવે પાછો રોકડમેળનો નિયમ તમારે યાદ કરવાનો છે કે તમે ઓફિસ ખર્ચ ચૂકવવાનો છે તે હેતુ માટે તમે બેંકમાંથી નાણાં ઉપાડો છો. એનો અર્થ કે તમે ઓફિસ ખર્ચ ચૂકવતા નથી, માત્ર ધંધામાં રોકડ લાવો છો એમ સમજીને તમારે લખવાનું છે રોકડ ખાતે ઉધાર 5,000. આ બરાબર યાદ રાખજો. ઓફિસ ખર્ચ ચૂકવવાના હેતુ માટે તમે નાણાં ઉપાડો છો, એનો મતલબ કે ઓફિસ ખર્ચ તમે ચૂકવતા નથી, માત્ર તેના માટે રોકડ ધંધામાં લાવો છો. એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર 5,000, પરંતુ ઘર ખર્ચ માટે ઉપાડો છો એનો અર્થ થાય ઉપાડ ખાતે ઉધાર 4,000. બેંક નાણાં ચૂકવે છે એટલે તે બેંક ખાતે લાભ આપનાર ખાતે જમા થાય 9,000 રૂપિયા. બાબત જે લખાશે, ઓફિસ ખર્ચ અને ઘર ખર્ચ માટે, ઓફિસ ખર્ચ અને ઘર ખર્ચ માટે બેંકમાંથી નાણાં ઉપાડ્યા.
ત્યાર પછી 7 તારીખનો વ્યવહાર છે. ઓફિસ ખર્ચ ₹2200 ચૂકવ્યો. તો અહીંયા 7/4 ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 2200 તે રોકડ ખાતે 2200 બાબત જે લખાશે ઓફિસ ખર્ચ ચૂકવ્યો. જયેશભાઈને ગોડાઉન 4830ના દીવા પેટે ₹4800 ચૂકતી હિસાબે રોકડા ચૂકવ્યા. તમે જયેશભાઈને 4830 નાણાં ચૂકવવાના છે, તેના બદલે ₹4800 આપીને હિસાબ પૂરો કરો છો. તો જયેશભાઈ લાભ લેનાર છે એટલે નોંધ આવશે જયેશભાઈ ખાતે ઉધાર 4830 તે રોકડ ખાતે 4800 તે વટાવ ખાતે 30. આ પ્રમાણે તમારે વ્યવહાર થયા. આગળ વિચારીએ. તમારે બાકીના વ્યવહારો પણ આપણે જોઈએ છીએ. અત્યારે ગોડાઉનમાં આગ લાગવાથી ₹3200નો માલ બળી ગયો. તો 9 તારીખનો વ્યવહાર છે, જેમાંથી વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર કર્યો છે. તો તમારે વીમા કંપની પાસેથી ₹2600 લેવાના છે. તે સમજીને વીમા કંપની ખાતે ઉધાર 600નું નુકસાન થયું છે. તો લખાશે આગથી નુકસાન ખાતે ઉધાર 600 અને તમારા ધંધામાંથી અન્ય રીતે માલ જાય એટલે ખરીદ ખાતે જમા થશે 3200. તો આ પ્રમાણે 9 તારીખનો વ્યવહાર તમારે નોંધ થશે. ત્યારબાદ 10 તારીખનો વ્યવહાર છે. અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે ₹2600 રોકડા ચૂકવ્યા. તો અધૂરો વ્યવહાર છે, પરંતુ ખરીદી તમે કરી છે. ખરીદ ખાતે ઉધાર ₹6600, જેમાંથી તમે રોકડ ચૂકવો છો એટલે રોકડ ખાતે જમા થશે ₹2600. બાકીના 4000 તમારે અનિલને આપવાના બાકી છે. તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. સામાન્ય રીતે આમનો તો બહુ સિમ્પલ હોય છે, કારણ કે દાખલો અલગ છે. આપણે ખતવણી કરવાની છે. દુકાન ભાડું ચૂકવ્યું એટલે એની નોંધ થશે. દુકાન ભાડા ખાતે ઉધાર 4800. ઘર ભાડું ચૂકવ્યું એના માટે શબ્દ મુકાશે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 6000 અને ચૂકવણી રોકડમાં થાય છે એટલે લખાશે રોકડ ખાતે 10800. અને છેલ્લો વ્યવહાર છે. અનિલ ટ્રેડર્સને 4000 ચેકથી ચૂકવ્યા. અનિલ ખાતે ઉધાર 4000 તે બેંક ખાતે 4000. અને આ રીતે તમારી આમનોંધ સરવાળો લખીને પૂરી થઈ. મને લાગે છે તમને બધાને બહુ સરસ રીતે સમજ પડી હશે. હવે તમારે આના ઉપરથી કયા કયા ખાતા બનાવવાના છે તેની નોંધ, તેની ખતવણીની બધાની સમજ કેળવીએ તો જેટલા નવા નામ છે એટલા ખાતા તમારે બનાવવાના છે. જેમ કે રોકડ ખાતું, ફર્નિચર ખાતું, મૂડી ખાતું, ધવલ ટ્રેડર્સ વેચાણ, બેંકનું નામ છે, રોકડ આવી ગયું, ખરીદ ખાતું, ધારા ટ્રેડર્સ બેંકનું નામ આવી ગયું, ઉપાડ બેંક આવી ગયું, ઓફિસ ખર્ચ જયેશભાઈ, વટાવનું નામ પણ આવ્યું નથી તો વટાવ, ત્યાર પછી વીમા કંપની, આગથી નુકસાન, ખરીદ ખાતું આવી ગયું, રોકડ ખાતું આવી ગયું, અનિલ ટ્રેડર્સ, દુકાન ભાડું, ઉપાડ આવી ગયું, અનિલ ટ્રેડર્સની બેંક. તો આટલા ખાતા તમારે બનાવવાના છે. તમે બધા તમારી નોટબુકમાં સરસ રીતે ખાના દોરી રાખજો. આવતી વખતે જ્યારે બીજો વિડીયો લેક્ચર્સ આપણે જોઈશું ત્યારે તેમાં ખતવણી કરતાં શીખીશું.
પહેલાં આપણે આમનોંધ બનાવી, ત્યાર પછી નક્કી કર્યું કે કેટલા કેટલા ખાતા બનાવવાના છે. ખાતાનો નમૂનો આગળ આપણે બતાવેલો છે, તે પ્રમાણે તમારે ખાતા દોરવાના અને ત્યાર પછી તમારે ખતવણી કરવાની શીખવાનું છે. તો મિત્રો, હવે તમે બધાને બહુ સરસ રીતે સમજ પડી હશે. તો આ વિડીયો લેક્ચર દ્વારા જે પણ તમને આમનોંધો શીખવાડવામાં આવી છે તે તમારી નોટમાં સરસ રીતે નોંધી લેજો. અને આ બીજા દાખલામાં જેટલા ખાતા બનાવવાનું મેં તમને અહીંયા સર્કલ કરીને બતાવ્યું છે તેટલા ખાતા બનાવીને બીજા વિડીયો દ્વારા તેને શીખીશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો, ભણતા રહેજો. આવજો.